હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ચણાની દાળનું શાક, એ પણ એકદમ નવી જ રીતે. જે તમે ભાવતું નહીં હોય તો પણ 2ની જગ્યાએ 4 રોટલી ખાઈ જશો. એટલું સરસ ટેસ્ટી આ બને છે અને વારંવાર બનાવશો. તો ચાલો જોઈ લઈએ રેસીપી. એના માટે મેં 1 વાટકી જેટલી ચણાની દાળ લઈ લીધી છે. તેને આપણે એકવાર પાણી ઉમેરી અને ધોઈ લઈશું. હવે આ પાણી ગંદુ કાઢી નાખીશું. હવે તેને મેં 2 ગ્લાસ પાણી ઉમેરી અને ગેસ પર રાખી દીધું છે. તો આપણે તેમાં ઉમેરવાનું છે મીઠું. તો હું અહીંયા 1/2 થી 1 ચમચી જેટલું મીઠું ઉમેરું છું અને આપણે ચપટી 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દેવાની છે. હવે બંનેને આ રીતે મિક્સ કરી અને આપણે ઇન્સ્ટન્ટ જ બનાવવાની છે, જે માત્ર 15 મિનિટમાં થઈ જાય. તો એના માટે આપણે ઢાંકી અને તેની 4 થી 5 સીટી કરી લઈશું. હવે મેં વઘાર માટે 1 ડુંગળી, 1 ટામેટું અને 5 થી 6 લસણની કળીઓ લઈ લીધી છે. તો આપણી સીટી પણ થઈ રહી છે સાઈડમાં. તો હવે આપણે ડુંગળીને મોટા મોટા પાર્ટમાં કાપી અને આપણે ચોપરમાં ઉમેરી એકદમ બારીક ક્રશ કરી લેવાની છે. તો આપણે આ ચોપરમાં ઉમેરી દઈશું. તમારે પણ જો આ ચોપર ખરીદવું હોય તો તેની હું ટેગ કરી દઈશ પ્રોડક્ટને, ત્યાં જઈને તમે ખરીદી શકો. તો આપણે ડુંગળી કાપી લીધી છે, ટામેટું પણ કાપી લઈએ અને લસણની કળીઓ છે તે પણ આપણે ઉમેરી દઈશું. આમાં જ આપણે ચોપરમાં પૂરું ક્રશ કરી લઈશું, એકદમ ઝીણું ક્રશ કરી લઈશું. મિનિટમાં આપણે કેટલું સરસ ક્રશ થઈ ગયું છે એ હું તમને બતાવું. જો એકદમ બારીક આ રીતે ઝીણા ઝીણા ટુકડોમાં કટિંગ થઈ ગયું છે. જો તો હવે આપણે જ્યાં સુધી દાળ બને છે ત્યાં સુધી આપણે આનો વઘાર કરી લઈએ. તો અહીંયા મેં એક પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે અને સાઈડમાં આપણું કુકર પણ થઈ રહ્યું છે. તો ત્યાં સુધીમાં આપણે ફટાફટથી વઘાર કરી લઈએ કે જેથી કરી આપણે 15 મિનિટમાં ચણાની દાળનું શાક બનીને તૈયાર થઈ જાય. તો આ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ગેસ બંધ કરી દઉં છું. અહીંયા 5 સીટી મારે થઈ ગઈ છે. તો અહીંયા સરસ મારું તેલ ગરમ થઈ રહ્યું છે. તો તેમાં હું 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશ. આમાં હું રાઈ ઉમેરતી નથી. જીરું થઈ જાય એટલે આપણે તેમાં થોડી હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ 1 લાલ મરચું સૂકું અને ત્યાર પછી આપણે ઉમેરી દઈશું કટિંગ કરેલું ડુંગળી અને ટામેટું. અને હવે તેને મીડિયમ ગેસ પર આપણે એકદમ સરસ એવું પાકી જાય ત્યાં સુધી થવા દઈશું. જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે. તો હવે તેને થોડી વાર સુધી થવા દઈશું. તો આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈએ અને તેને ઢાંકીને 5 મિનિટ સુધી થવા દેવાનું છે. તો હવે આપણે એકવાર ખોલીને જોઈ લઈએ. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ એવું ચડવા આવ્યું છે. આ બધું ડુંગળી અને ટામેટું સરસ એવું ચડી ગયું છે. તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ. તો મસાલામાં આપણે હળદર તો દાળ બાફવામાં ઉમેરી હતી એટલે હળદર આપણે અત્યારે ઉમેરીશું નહીં. હું ઉમેરું છું 1 ચમચી જેટલું ધાણા જીરું,
અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અને એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર. જો ખૂબ સરસ એવું મિક્સ કરી એટલે કલર આવી ગયો છે. જો તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર અહીંયા આપણો આવી ગયો છે આનો. તો મસાલા બળે નહીં એ માટે આપણે થોડું પાણી પાછું ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલું જ. જો તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે. તો ત્યાં સુધીમાં આપણે દાળ પણ આપણી બફાઈ ગઈ છે, તો તેને પણ આપણે જોઈ લઈએ. જો તો 5 સીટી પછી આપણી દાળ સરસ બફાઈ ગઈ છે. થોડી ગરમ છે ફ્રેન્ડ્સ, એટલે જો તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. તો હવે આને આપણે પાણી સાથે જ ઉમેરવાની છે. તો હવે આપણે આ ગ્રેવી ખૂબ સરસ એવી ચડી ગઈ છે. જો તમે જોઈ શકો છો કે કલર પણ કેટલો સરસ આવ્યો છે અને તેલ પણ આ રીતે છૂટું પડી ગયું છે. તો આપણે દાળને પાણી સાથે જ ઉમેરી દેવાની છે અને પાછી 2 થી 3 મિનિટ સુધી, જ્યાં સુધી એક રસ થઈ જાય સરસ, પાણી થોડું બળી જાય ત્યાં સુધી આપણે રાખીશું. જો શાકનો દેખાવ કેટલો સરસ આવી રહ્યો છે, તમને દેખાઈ જ રહ્યું હશે. તો હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું કે જેથી કરી ફટાફટથી આપણું થોડું પાણી બળી જાય અને દાળ સરસ ઘટ્ટ થઈ જાય. તો હું અહીંયા 2 થી 3 મિનિટ સુધી આ રીતે થવા દઉં છું. હવે આપણે ઢાંકવાની જરૂર નથી. આ જ રીતે ખુલ્લા જ આપણે થોડું પાણી બાળી દઈશું જેથી કરી દાળ સરસ મસાલા સરસ એબ્ઝોર્વ થઈ જાય. જો ખાલી 2 જ મિનિટમાં દાળમાંથી પાણી ઘણું બધું બળી ગયું છે, તમે જોઈ શકો છો. જો આ રીતે ઘટ્ટ થઈ ગઈ છે થોડી. તો આ જ રીતે આપણે ટેક્સચર જોઈએ છે. વધારે પડતું હવે પાણી બાળવાનું નથી, કેમ કે જ્યારે આપણે થોડી વાર પછી એને પીરસશું તો દાળમાંથી પાણી ઓટોમેટિક હજી બળી જશે. એટલે આપણે આ દાળ અત્યારે તૈયાર છે. આટલું જ રાખવાનું છે. જો વધારે પડતી લિક્વિડી પણ નથી અને વધારે પડતી જાડી પણ નથી. તો આટલી ઇનફ છે આપણા માટે. તો હવે તેમાં હું ઉમેરી દઉં છું લીંબુનો રસ. થોડો લીંબુનો રસ ઉમેરવાથી સરસ ખાટું મીઠું શાક લાગશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ગરમા ગરમ આપણું ચણાની દાળનું શાક રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ઉપરથી ધાણા ભાજી ઉમેરી દઈશું કાપીને. ફ્રેશ ધાણા ઉમેરવા ફ્રેન્ડ્સ, જ્યારે પણ ઉમેરો ત્યારે. તો આ રીતે શાકમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે પાછું મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે જેમ જેમ દાળ ઠંડી પડશે એમ એમ દાળ સરસ ઘટ્ટ થઈ જશે. તો આ આપણું દાળનું શાક રેડી છે. જો દેખાવમાં એટલું સરસ છે તો ટેસ્ટમાં તો એનાથી પણ વધારે સરસ લાગશે, કેમ કે ખૂબ જ સરસ અને હેલ્ધી એવી રેસીપી ચણાની દાળનું શાક. તો આને તમે રોટલી, રોટલા, ભાખરી, પરોઠા સાથે ખાઈ શકો અને રોટલા સાથે આ દાળ ચોરીને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો ચાલો હું આને રોટલી સાથે અત્યારે સર્વ કરું છું. તો હવે આપણે તેને પીરસી લઈશું. એક ડીશમાં લઈ લઈએ. તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાનું એકદમ હેલ્ધી એવું ચણાની દાળનું શાક, રોટલી અને ખાટું અથાણું. જો તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો ખૂબ સરસ એવું એકદમ સરસ ટેસ્ટી એવું ચટાકેદાર શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો ચોક્કસથી મારી આ રેસીપી અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.